એ દે વાળી ભાઈ મહાદેવર ને જય દ્વારકાધીશ નવા વ્લોગ વિડીયો ની માલપા ભાઈ હું અને તીર્થો અત્યારે હે ને પાન બીડી બાકસ ખાઈ છે. મારી મમ્મી બેઠા અને કેમેરામેન તો કોઈ કોણ હોય તમને બધાને ખબર પડી જ ગઈ છે. અને આજે આપણે બનાવવાનું છે પાન બીડી બાકસ. જો લીંબુ આવી ગયું છે, ડુંગળી આવી ગઈ છે, મીઠું આવી ગયું છે અને મરસું આવી ગયું છે. અને જો વાડીના લુકમાં હેવી ને ત્યારે હે ને આપણે ખેતરમાં ઓલી માંડી ઉંબાળવાનું કામ કરતા જ અને પાછલો વ્લોગ જોયો છે અને ખબર જ હશે. તો એ કામ કરતા કરતા મને નાનપણની યાદ આવી કે કેમ નાનપણમાં પાન બીડી બાકસ એવું નામ પાડીને એવું ખાતા હતા. એક જો પાંદડું લેવાનું પીપળનું અને મારી બા દાંત કાઢે છે એ કે આ ડુંગળી મળે ને મેં તેમ ખાતા હતા. તો કે હા પણ કેમ ડુંગળી નથી નાખતા. પણ હું એક નવો આદમી છું, પાન બીડી બાકસમાં ડુંગળી નાખતા હતા. એમાં મારા ભાઈઓ છે ને એ બધાને ખબર જ હશે કેમ કે અમે ડુંગળી નાખીને પાન બીડી બાકસ કરતા હતા. બહુ નંકા હતા ત્યારની વાત છે ને અત્યારે તમારે જો નંકા છોકરા છે. પણ એને જે પાન બીડી બાકસ ની છે ને બહુ માહિતી જ નથી કે આ શું વસ્તુ છે ભાઈ. એટલે એ શીખવાડું છું કઈ રીતે જો બનાવી ની જોઈ. તો પ્રથમ તો એમ જો આવી રીતે લીંબુ મોળવી, બધા લીંબુ તો આવી રીતે જ મળે. પાન બીડી બાકસ તો લીંબુ એવું રસદાર નું ભરેલું છે ને આખા ભર્યા છે ઘરની વાડીના લીંબુ. જો જે આ સાઈડ આવે ને એમાં એવી રીતનું લીંબુ છોપડવાનું. તો આવી રીતનું કરવી. પછી એમાં આપણે થોડું નમક નાખ્યું. બધા એને હે ને મોઢામાં પાણી આવતું હોય કેમ કે એમાં જે 5 દાણા ખાંડના દાણા હોય. હા ખાંડ જોઈ ખાંડ. હું વિચાર કરતો તો શેનો સ્વાદ આવે. કેમેરામેન ખાંડ લેતા હોત. વેલકમ. જો ભાઈ ખાંડ આવી ગઈ છે અને ખાંડ મીઠું નમક છે, મરચું છે. તો આપણે મીઠું નાખ્યું, લીંબુ નાખ્યું, ત્યારબાદ થોડીક લસણની ચટણી બહુ જાજી નહીં નાખવી કેમ કે તીખું લાગે ને. જો થોડીક એટલી ચટણી નાખવાની. તો ભાઈ આ બજારમાં આ વસ્તુ ભાઈ હા તમારી વસ્તુ આવી ખાંડ. પછી તો થોડી ખાંડ નાખવાની. લગભગ તો તીખું મરચનો ડબરો વેર નાખશે. તો પછી થોડીક એવી રીતે ડુંગળી નાખવાની થોડીક. અને એમાં ફરી પાછું થોડુંક લીંબુ નાખવાનું. લીંબુ બી પાછા નહીં નાખવાના એટલે કાઢી નાખવાના. જો આ વસ્તુ તમને બજારમાં નહીં મળે પણ સ્વાદ આનો જે ગામડાના માણસો અમારી જેવા જે છે ને અટપટા માણસો એ લઈએ કે જો પછી આને એવી રીતે પાન ઘોડે વાળી નાખવાનું અને પછી ખાવાનું. હા જેને જેને નો ટ્રાય કર્યો હોય ને બધા કરજો. ડુંગળી બધા નાખજો. આવડાને છે ને મજાક લાગતી કે ડુંગળી કોઈ ન નાખે પણ હું નાખતો ને બહુ ભાવતી હતી. હું પણ આ બધાને ટેસ્ટ કરાવું કેવું લાગે. પાન પાછું બનાવી નાખ્યું છે અને હાલે કેવું કયા લાગતું છે. આવું આપણે કોઈ ખાતું નથી. આ પહેલી વાર ખાઈશું. એટલે તાર ખાવું છે ના તીર્થમાં સામું જશે. સારો સ્વાદ આવ્યો ગળ્યો ખાટો તીખો મજા આવે. તો કાંક નવો અલગ છે કાક તો કે બધાને જય માતાજી. આને શું કહેવાય મજા આવે. પાન બીડી બાકસ અમે તો આવું કોઈ નતા ખાતા. ભાઈ ના તમે કેમ ખાતા હતા? મીઠું મરચું નાખ્યું ખાઈ. આવું કઈક ખાવ મજા આવે ને બા. રોજ ખાઈ. મેં નથી ખાધું પણ આ બધા ખાય ને જો હું તમને દઉં ને એક બનાવીને. મારે જ ખાવું એમ એક ખાવ ભાઈ તને. આ તીઠું તને ભાષા આવું તને ભાવે છે? હવે આપણે ધંધે લાગી એક પાન ખાઈને. પાન બીડી બાકસ ખાધું ને બહુ સારું લાગ્યું ને હાલો માંડી ખાવા જવાનું. બધા કઈ આવ્યા નહીં એટલે અમારે જવું પડશે ખાવા. હાલો પાન બીડી બાકસ ખાધું આપણે ને ભાઈ. અમારા ગામડામાં એવું બધું નોર્મલ કહેવાય અને અમારા કપડા નો સારા હોય લગર વગર હોય પણ અમારું છે ને દિલ બહુ સાફ હોય. કપડા સાફ હોય કે ન હોય ખબર નહીં. ખબર નહીં ખબર નહીં
બસ બસ બાબા હિન્દી તો ભાઈ અત્યારે માઇન્ડ બી નરોડા ઘણા બધા ખેંચા જશે ને હજુ ખેંચી છીએ ત્યાર પછી દવા છાંટવાની છે ને જીરું જો ઉગી આવડું થઈ ગયું છે પણ છે ને દેખાય નહીં આવી રીતે કરી એટલે જીરું દેખાય નહીં તો ભાઈ આ બાજુ માઇન્ડ બી ખેંચવાની છે તો ફટોફટ માઇન્ડ બી ખેંચવાની હા તમે લેવા બાજુ ક્યારો મારો તું એક ક્યારે બે કેમ કરી આનો ફાટ નથી ખાતો હટ થાય દિવસો જતા રહેશે પણ વિડીયો બનાવવાનું થોડું જતું રહેશે હવે ફરી પાછો સવારનો પોર થઈ ગયો ને આજે પણ આપણે હે ને રોજ ઉઠીને ખેતી કામમાં મતતા હોઈએ એમ આજે પણ જો સુરેશ દાદા ઉગી ગયા છે અને બધું ઢોરમાલનું કામ કરીને અનવરા થઈ ગયા ને અત્યારે જો ફરી પાછા ખેતી કામ કરવા માટે આવી ગયા છે ને અત્યારે આજે મારા મમ્મી અને આ બંને શેનું વાવેતર કરે છે એ પહેલાં તો આને પૂછ્યું બોલી જાઓ કેમ છે બધાની જય માતાજી આજે તમે લસણનું વાવેતર કર્યું છે બહુ મોડું થઈ ગયું લસણ વાવવાનું હા શું કાંઈ ખોટું કાંઈ ખોટું કા હોય વધારે લગન બા વાવી દીધું છે તમે લસણ આવડું આવડું થઈ ગયું છે. હા એ તો બધા વિડીયોમાં જોવે જ છે કે એવડું લસણ થઈ ગયું છે રાતે વાવ્યું હતું આપણે એમાં શું છે કે આ તો વાવવા હોત મીડિયો છે અને મોઢામાં શું ભર્યું છે બોર કાસા અને જો અહીં વાવવા મીડિયો ઘા કરે છે જો આ બાજુ આપણે કોબી અને ફુલાવરનું વાવેતર કર્યું હતું કેમ કે આ બાજુ નીણ વાવ્યું ને એટલે આટલો એક કેરો વધીને થાય છે સાઈડમાં રામ રામ એટલે આમાં કોબી ને ફુલાવરનું વાવેતર કર્યું હતું એમાં આ લગી બધું ઉગી ગયું કોબી ઉગી ગઈ અને ફુલેવરે ઉગી એવું બધું ઉગી ગયું છે અને આ જગ્યા વધી ને એમાં નથી ઉગ્યું એટલે મારા બા હે ને લાલ લસણનું વાવેતર કરે લાલ લસણ બે કડી દેતો આ લાલ લસણ છે અને હે ને મારી બેને દીધું હતું ને એટલે હે ને એ કે આવું વાવજો એટલા માટે વાવે છે ટ્રાય કરવા માટે આવડે કમ તો ઘાટી તો એ રીતે લસણનું વાવેતર કરે છે ફરી પાછા આમ મૂકવી પડે ઉગે ને કઈ તો આવડી કમ આ ગાંઠડી કળી લાલ લસણ છે ને એટલા માટે વાવેતર કરે નકર ન કરત એમ કે આપણે ઓલું લસણ તો ઘણું બધું વાવી દીધું છે આ તો નથી ઉજવું અને આટલી જગ્યા ખોટે ખોટી પડી રહેશે અને લાલ લસણનું બી હમણાં 2 દિવસ પહેલા જ મારી બેને આપ્યું છે તો મારી મમ્મી કે વાર વાવી દેવી જગ્યા નથી ઉજ્યું એટલા માટે નકર ત્યાં કોબી ફુલાવર હોત જ તે અહીંથી આ બાજુ ઉજ્યું છે ના બધું ઉજી ગયું છે મસ્ત મસ્ત કોબી ફુલાવર બધું મૂળાય ઉજ્યા છે બધું ઉજ્યું છે પણ એટલા નથી ઉજ્યું ચાલો તમે વાવેતર આનું કરી દો મારે આજે છાંટવાની છે દવા આ ભાઈ કાંઈ પ્રેક્ટિસ કરે છે એ ટ્રેનિંગ લ્યો હો ભાઈ हमने भी तेरी तरह ट्रेनिंग ली थी बोल खत्म खत्म थे नहीं खत्म हाँ से हो आगे बोर पाड़े जाए काचा पण खाई जाए